નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલીમાં જલારામ બાપાની 226મી જન્મજયંતિની ઉજવણી। બોડેલીમાં જલારામ બાપાની 226મી જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે લોહાણા સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। સવારે રામજી મંદિરથી પ્રભાત ફેરી નીકળી હતી। આ પ્રભાત ફેરી બોડેલીના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ અલીપુરા થઈ હાલોર રોડ પર આવેલા જલારામ બાપાના મંદિરે પહોંચી હતી। મોટી સંખ્યામાં ભક્તો આ પ્રભાત ફેરીમાં જોડાયા હતા। મંદિરે પહોંચ્યા બાદ સવારે બાપાની આરતી કરવામાં આવી હતી। આ પ્રસંગે બોડેલી લોહાણા સમાજ દ્વારા પ્રાત આરતીના ભાગ્યશાળી જલાભક્ત પરિવાર શ્રી જિગ્નેશભાઈ રાયચુરા ઠક્કર પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતા। લોહાણા સમાજના પ્રમુખ દિલીપભાઈ ઠક્કર અને ટ્રસ્ટીઓ હસ્તે જિગ્નેશભાઈ રાયચુરા પરિવારને 500 ગ્રામ શુદ્ધ ચાંદીની જલારામ બાપાની પ્રતિમા ભેટ આપવામાં આવી હતી। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। બોડેલી લોહાણા સમાજ દ્વારા શ્રી જલારામ મંદિર કેમ્પસ ખાતે ખૂબ જ ભવ્યથી ભવ્ય શ્રી જલારામ જયંતિનું આયોજન કરવામાં આવ્યું। આજે લગભગ 7,000 જેટલા જલા ભક્તોએ મહાપ્રસાદનો લાભ પણ લીધો। સાથે સાથે એક જલારામ જયંતિ નિમિત્તે લોહાણા સમાજ દ્વારા એક કોન્સેપ્ટ મૂકવામાં આવ્યો હતો। પ્રાતઃ આરતી અને સંધ્યા આરતીની 2 ટિકિટો હતી। જે જલા ભક્તને આ ટિકિટનો લાભ મળે, એક ટિકિટનો, તો એને શુદ્ધ ચાંદીની 500 ગ્રામની જલારામ બાપાની પ્રતિમા પણ ભેટ આપવામાં આવી। એવા 2 ભાગ્યશાળી વિજેતા જિગ્નેશભાઈ રાયચુરા પરિવાર અને સુમિતભાઈ ડોડિયા પરિવાર, આ 2 અતિ ભાગ્યશાળી પરિવારોને પ્રાતઃ આરતી અને સંધ્યા આરતીનો લાભ મળ્યો।